બીજી વાર મોકો આપ્યો છે ત્યારે મારે એક એવા વિષય પર વાત કરવી છે કે નાનાથી લઈને મોટા વડીલો સુધી કે જેને એક એવું વ્યસન હોય છે કે જેના વિના તેઓ રહી જ નથી શકતા. એક ક્ષણ પણ તેના હાથમાંથી એ વસ્તુ લઈ લેવામાં આવે તો તેમના ગુસ્સાનો કોઈ પાર નથી રહેતો. બોલો એ વસ્તુ શું હોઈ શકે? મોબાઈલ. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન, જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે, નહીતર તો તે અભિશાપ જ છે. આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી એ બરબાદ કરી નાખે છે. જર્મનીમાં બાળકોએ રેલી કાઢી કે અમારા માતા પિતાને વિનંતી જે મોબાઈલને ઓછો સમય આપીને અમને સમય આપે. મોબાઈલ એક એવી વસ્તુ છે જે બેઝિકલી ફેમિલીના સમયને પણ ચોરી લે છે. આ વાત ફક્ત જર્મનીની નથી પરંતુ સુરત, અમદાવાદ, લગભગ બધા જ શહેરોની પણ છે. મારે તમને એક વાર્તા કહેવી છે. એક શાળામાં એક શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. નિબંધનો વિષય હોય છે માં. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે. એક વિદ્યાર્થી એવું લખે છે, એનો હાર્દ મારે તમને કહેવો છે કે હે ઈશ્વર, જો તું મને આવતો જન્મ મનુષ્યનો આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા ને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाने लगे. મોબાઈલની આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. મોબાઈલથી આપણે યુટ્યુબના માધ્યમથી સારા સારા વિડીયો જોઈને આપણે તેમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. પણ વાત કરું કાર્તિક જીવાણી કે જેને પ્રથમ યુપીએસસીની અઘરામાં અઘરી પરીક્ષામાં તેઓ પાસ થઈને આઈએએસ બની ગયા. તેમના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે મેં યુટ્યુબના માધ્યમથી શિક્ષણ મેળવ્યું અને 8મો ક્રમાંક પ્રાપ્ત કર્યો. ત્યારે મોબાઈલ એ સારો સાબિત થાય છે. બીજી બાજુ કોઈક ખરાબ વિડીયો જોઈને હમણાં ન્યૂઝપેપરની કોલમમાં આવ્યું હતું, જો વાંચ્યું હોય તો નકલી નોટો છાપતા શીખ્યો. બંને વસ્તુ થઈ શકે છે, વિચારવાનું આપણે છે કે કરવું છે શું. પરંતુ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે બહાર જતી વખતે અથવા આપણે ટ્રેનમાં ચડી ગયા હોય અને અચાનક ખિસ્સામાં હાથ જાય અને મોબાઈલ ન હોય તો તમે ટ્રેનને બાય બાય કહેશો કે પછી મોબાઈલને બાય બાય કહેશો? ટ્રેનને બાય બાય કહેશો. આપણે આપણા માતા પિતા, પતિ પત્ની, બાળકોને મૂકીને આપણે વિદેશમાં રહી શકીએ પણ મોબાઈલ વિના તો નહીં જ. વાત કરું એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ કે જેને મોબાઈલ બનાવ્યો. 1400 અબજ ડોલરના તેઓ માલિક છે. કેન્સરના કારણે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમના મિત્ર નિકટ બોલ છે તેનું જીવન ચરિત્ર લખ્યું. પુસ્તકનું નામ આપ્યું સ્ટીવ જોબ્સ. તેમના મૃત્યુની પહેલા બંને મિત્રો જ્યારે ડિનર લેતા હતા ત્યારે જોબ્સના બંને દીકરાઓને પૂછે છે અને ત્યારે તેને ખબર પડે છે કે આજ સુધી તેઓએ કોઈ પણ ટચ સ્ક્રીન વાળી કોઈ પણ વસ્તુનો યુઝ નથી કર્યો. ત્યારે નિકટ બોલ છે ચોંકી જાય છે અને સ્ટીવ જોબ્સ એવું કહે છે, ખૂબ અગત્યનું છે,
ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ખર્ચે. વાત શીલા મુનિને ટિંકુની માંડે, ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે. જ્યાં આપણે ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવશે કે પરિવાર સાથે રોટલો કે કઢી ખાવાની મજા આવશે? ઓનલાઈન શોપિંગ કરવી વધુ ગમશે કે પછી દુકાનમાં જઈને વધુ કરવી ગમશે? જો આપણે જમવા બેસીને તો એક હાથમાં ચમચી કે કોળિયો હોય અને બીજા હાથમાં તો આપણને ખબર જ છે શું હોઈ શકે, મોબાઈલ. તો આજથી એવું નક્કી કરીને જાઓ તો હું આપ સૌની ખૂબ ખૂબ આભારી રહીશ કે જ્યારે જમવા બેસો ત્યારે ફોન સાઈડ પર રાખીને માત્ર પરિવારને જ સમય આપશો. પારસભાઈ બાંધી એવું કહે છે કે જો માણસને મોબાઈલ મશીન ન બનવું હોય ને તો સૂતા પહેલા અને ઉઠતા પહેલા 1 કલાક ફોનનું ઇન્ટરનેટ બંધ રાખશો, નહીતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં તમારો મોબાઈલ કરતો હશે. તો જે લોકોને વૃદ્ધાશ્રમની જરૂરિયાત હોય તો જીવન સંધ્યા વૃદ્ધાશ્રમનો સંપર્ક કરજો, તે તમને ખૂબ હેલ્પ કરશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.